નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું પાયલ ભટ્ટ। આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે આયુષ મેળાનું કરાયું આયોજન। નિઝામપુરા વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખોદકામ કરીને કામ અધૂરું મૂકી દેવામાં આવતા ખાડામાં ખાબકી એક 4-વ્હીલર કાર ચાલકનો બાદ બચાવ। નદીમાં ડૂબવાની દુર્ઘટનાને ટાળી શકાય તે માટે હોળી ધૂળેટીના દિવસોમાં નર્મદા નદીમાં સ્નાન ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરા શહેરના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર તથા નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય અને સંલગ્ન હોસ્પિટલ વડોદરા દ્વારા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન વડોદરા પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર તથા ડીવાયએસપી, વડોદરા આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓ, પ્રિન્સિપલ સહિતના આયુર્વેદિકના સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે તમામ પોલીસગણ ઉપસ્થિત રહ્યો હતો અને આ ફ્રી કેમ્પનો લાભ લીધો હતો। આ કાર્યક્રમમાં વિવિધ આરોગ્યલક્ષી પ્રદર્શન તથા માનસિક સ્વાસ્થ્ય અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। होली में ठंडाई की जगह पे यूज हो सकता है। सर हमने ठंडाई भी अभी बनाई थी डिपार्टमेंट में। बच्चों को थोड़ा कॉन्फिडेंस की ट्रेन होना चाहिए, बाहर निकल के वो कर सकते हैं, अपनी साइड में अपने क्लिनिक के लिए भी कर सकते हैं। अच्छा है, कार्ड को कोई सर दे दीजिए। मैडम के पास है, डॉक्टर से बता रहे थे क्योर हो जाएगा, लेकिन आयुर्वेद from the upgraded Department of Sanhita Siddhant and Sanskrit, and I am Vaidya Jinal Gabai, also a first year PG scholar from upgraded Department of Sanhita Siddhant and Sanskrit. आरोग्य एवं परिवार कल्याण विभाग, गुजरात सरकार तथा પોલીસ મુખ્ય મથક ખાતે આજે આયુર્વેદિક મેડિકલ કોલેજ વડોદરાના સહયોગથી એક આયુષ મેળાનું આયોજન કર્યું છે, જેમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, એમના પરિવારજનો પાર્ટિસિપેટ કરનાર છે। તમે જોયું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે આપણા ભારત વર્ષના પારંપરિક ટ્રીટમેન્ટનું જે પરંપરા છે, તો આને એક ફોર્મલ પ્લેટફોર્મ આપીને લોકોના સેવામાં સમર્પિત રહીને કામ કરવાના એક પ્રયાસ છે। આના ભાગરૂપે આયુષ આજે એક વ્યવસ્થિત સ્ટ્રીમ બની ગયું છે। વડોદરામાં આ પ્રકારનું એક મેડિકલ કોલેજ પણ છે, એમના પાસે જુદા જુદા પ્રકારના એક્સપર્ટાઇઝ અને કોમ્પિટન્સીસ છે। આજે એમના મેળામાં તમે જોઈ શકો છો, તમામ વિભાગના ડૉક્ટરો, રેસિડેન્ટ્સ અને ઇન્ટર્નશિપ કરતા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। મને વિશ્વાસ છે કે પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓને એલોપેથી ઉપરાંત એક અલ્ટરનેટિવ સ્ટ્રીમ ઓફ ટ્રીટમેન્ટ તરીકે આયુષ ઉપલબ્ધ રહેશે। હું દરેકને અનુરોધ કરું છું આના લાભ લે અને આવતા દિવસોમાં એક સ્વસ્થ અને સુરક્ષિત સમાજ નિર્માણના જે વડોદરા શહેર પોલીસની લક્ષ્ય છે, આ દિશામાં આપણે કામગીરી કરતા રહીશું। આભાર। હા, આજે નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને સરકારી આયુર્વેદિક કોલેજ સંલગ્ન હોસ્પિટલ દ્વારા પોલીસ હેડક્વાર્ટર્સમાં આપણે અહીંયા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આયુષ મેળામાં નિઃશુલ્ક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ અલગ અલગ પ્રકારની આપણે જે વનસ્પતિ ઔષધિઓ છે એના આપણે આહારમાં, વ્યવહારમાં કેવી રીતે યુઝ કરી શકાય એના વિશે માર્ગદર્શન કરવામાં આવ્યું છે। તેમજ અહીંયા રેસિપીઝ, અલગ અલગ પ્રકારની મિલેટ્સ, શ્રીધાન્ય આજકાલ આપણે ભૂલી ગયા છે, તો એ પ્રમાણે એના
જે પોષક તત્વ શું છે એને સમજાવવા માટેની રેસિપીઝનું અહીંયા માર્ગદર્શન કરવામાં આવ્યું છે. તેમજ આપણી પ્રકૃતિ જે હોય એ પ્રમાણે આપણો આહાર અને વ્યવહાર કેવી રીતે હોવો જોઈએ એના માટેનું માર્ગદર્શન કરવામાં આવશે. આપણે જાણીએ છીએ કે આજકાલ બધાની જ લાઈફ સ્ટ્રેસફુલ છે અને અહીંયા આપણે સ્પેસિફિકલી પોલીસ કર્મચારીઓ માટે આ કેમ્પનું આયોજન કર્યું છે. તો એમની સ્ટ્રેસફુલ લાઈફ માટે એક સ્ટ્રેસ ડાયગ્નોઝ કરવા માટેની અહીંયા અમારા ત્યાં એક સ્કેલ છે એના ઉપર કરીને અદ્રવ્ય ચિકિત્સા એટલે મ્યુઝિક થેરેપીથી કેવી રીતે આપણે કરી શકાય એ વિશે માર્ગદર્શન આપવામાં આવશે. વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં એક 4-વ્હીલર ગાડી ખાબકી હતી. સદનસીબે આ બનાવમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. વડોદરા મહાનગરપાલિકા અવારનવાર રોડ રસ્તાનું ખોદકામ કરીને આ કામને અધૂરું મૂકી દેવામાં આવતું હોય છે, જેથી અનેક વાર અકસ્માતના બનાવો પણ સામે આવ્યા છે. ત્યારે આ અધૂરા કામને લઈને આ ખાડામાં 4-વ્હીલ કાર ખાબકી હતી. અગાઉ પણ એક ટ્રક ખાડામાં ખાબક્યો હતો, ત્યારે બીજી વખત એક 4-વ્હીલર કાર ખાડામાં ખાબકી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વારંવાર રોડ રસ્તાનું ખોદકામ કરવામાં આવતું હોય છે, પરંતુ તેનું યોગ્ય રીતે પુરાણ કરવામાં ન આવતા આવા અકસ્માતના બનાવો બનતા રહેતા હોય છે અને જેનો ભોગ આમ જનતાને બનવો પડે છે. ત્યારે આ સંદર્ભે નિઝામપુરા વિસ્તારમાં સ્થાનિક રહેવાસીએ વડોદરા મહાનગરપાલિકા ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. वार्ड नंबर 1 છે અમારો અને અમારા જે કામ જે ચાલુ છે અમારા જવા વિરોધ બી કરેલું, વચ્ચે 3 દિવસ પહેલા ટ્રક બી ફસાયેલું, એ બી મીડિયા થ્રુ મેં જાણ કરેલું. બાકી આ લોકો જાડી ચામડીના છે, એ લોકો કઈ અસર છે જ નહીં અને અમે લોકો એટલા વિરોધ કરી રહ્યા છે કે વડોદરાને ખડોદરા બનાવી છે. બાકી એ લોકો સમજ પડતી જ નહીં, બસ એ લોકો કટકી ખાવા માંગે છે. એ કઈ કટકી છે એના પાછળ જ એ લોકો દોડી રહ્યા છે. આજે માણસનો જીવ જતું રહેતું, આજે તો સારું કે ધીરે રહીને ચલાવતા હતા અને તો આજ ડેલિકેટ રાખતા નહીં આ લોકોએ. ક્યાંય ખાડો છે, દિવસમાં હાલ છે તો રાત્રે શું હાલ થાય? એના માટે એ જ કહું છું ને કે એ લોકો બિલ પાસ કરી લે છે, પાસ થઈ જાય છે અને જે અમારા જાડી ચામડીના જે બેઠા છે અધિકારીઓ એ કટકી ખાવા પડ્યા છે, એ કામ પર ધ્યાન આપતા નથી. 3 દિવસ પહેલા જ કહું છું હજુ કે આ ટ્રક ફસાઈ હતી એને કઢાઈ અને પછી આજે જો તમારા સામે દ્રશ્ય આ કારનું છે, એટલાય દૂરી પર અડધા કિલોમીટર બી નહીં એ દૂરી પર ખાડા છે. ભૂતકાળમાં બનેલા ડૂબવાના બનાવને ધ્યાનમાં રાખીને ખાસ કરીને ધૂળેટીના પર્વ પર નદીમાં નહાવા પર પ્રતિબંધ મૂકતું એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને નદી કાંઠાના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. હોળી ધૂળેટીના પર્વને ધ્યાનમાં રાખીને તારીખ 3 અને 4 માર્ચના રોજ નર્મદા નદીમાં નહાવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તીર્થક્ષેત્ર ચાંદોદના મલ્હારરાવ ઘાટ, કપિલેશ્વર ઘાટ, માળીકુંડળ ઘાટ, ચક્રપાણી ઘાટ, ત્રિવેણી સંગમ તેમજ કરનાળીના મહાકાળી ઘાટ, કુબેરેશ્વર ઘાટ, સોમનાથ ઘાટ સહિતના નદી કિનારા ઉપર નહાવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભૂતકાળમાં નદીમાં ડૂબવાની ઘટનાઓ બની હતી, ત્યારે તકેદારીના ભાગરૂપે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. પોલીસ તંત્રને પણ નદી કિનારાઓ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને નિયમોનો ભંગ કરનાર અને ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ શિક્ષાને પાત્ર ગુનો નોંધવા માટે તાકીદ કરવામાં આવી છે. વ્યાજે આપેલા રૂપિયા બાબતે વડોદરા શહેરના કડક બજાર વિસ્તારમાં આજરોજ 2 વ્યક્તિઓ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો હતો, જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રતિક પ્રકાશ રાવલ નામના વ્યક્તિએ કૌશિક જેઠવા પાસેથી વ્યાજ પેટે ₹5,000 ઉછીના લીધા હતા. જે પેટે પ્રતિક રાવલ રોજના ₹50 લેખે કૌશિક જેઠવાને વ્યાજ પેટે આપતો હતો. જોકે તેને પ્રતિકને નફા પેટેના પૈસા કોઈ કારણોસર આપવાનું બંધ કરતા કૌશિક જેઠવાએ તેના માણસોને બોલાવીને કડક બજારના નાકે તેના મિત્રોને બોલાવીને માર માર્યો હતો, જેમાં પ્રતિકને ગંભીર ઈજા થતાં ગોત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ સયાજગંજ પોલીસ સ્ટેશન ખાતે પ્રતિક રાવલે કૌશિક જેઠવાની વિરુદ્ધમાં પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. કડક બજાર પર કૌશિક જેઠવા કરી છે, વ્યાજનો ધંધો કરે છે. 5,000 રૂપિયા મૂડી દીધી હતી મેં. 7 મહિનાથી નફો હાલું છું. જ્યાં સુધી મૂડી ના હાલું ત્યાં સુધી પૈસા હાલવાના ને આજે નહીં હાલ્યા તો મારા રોડની વચ્ચે મને ઊંઘાઈ માર્યો છે ને મારા મોઢામાંથી લોહી બોઈ કરી આ કાનમાં માર્યું છે, 2 કાનમાં ને પેટમાં છાતે બધે મને માર્યું છે ને લાતે માર્યો જ મને. તમે કેટલા વ્યાજે રૂપિયા લીધા હતા? 5,000 રૂપિયા લીધા હતા ને 7 મહિનાથી મેં નફો હાલું છું. મારે કાયદેસરનો કેસ કર્યો છે.
ને કાયદેસરનું ઝઘડું છે ને આ વિડીયો મને છે પહોંચાવશે છે ઉપર સુધી મને પહોંચાવશે. કાલ ઉઠી મને કશું થઈ ગયું તો મારા છોકરાનું કોણ જોશે, મારી બેટીનું કોણ જોશે? મારા બે નાના છોકરા છે તો હું કરશું? બોલો. શું નામ છે જે વ્યાજે પૈસા ફેરવે છે? કૌશિક જેઠવા. ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા આયોજિત 2 દિવસીય યુટીટી કોર્પોરેટ્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું સમાપન યોજાયું હતું. વડોદરા ખાતે ટીટીએબી દ્વારા કોર્પોરેટ વ્યવસાયિકોમાં સ્પર્ધાત્મક ટેબલ ટેનિસને પ્રોત્સાહન આપવા માટે 2 દિવસીય ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં વડોદરાની પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને કોર્પોરેટ ઓફિસોની 11 ટીમોના 60 જેટલા ખેલાડીઓએ ટીમ ચેમ્પિયનશિપ સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સમાં ભાગ લીધો હતો, જેમાં ખેલાડીઓએ કૌશલ્ય, નિશ્ચય અને તેમની ખેલદિલી દર્શાવી હતી. દર્શકોએ તમામ શ્રેણીઓમાં રોમાંચક મુકાબલાઓનો સંપૂર્ણ આનંદ માણ્યો હતો. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી તુષાર અરોઠે અને પેટ્રન જયાબેન ઠક્કર સહિતના મહાનુભાવોના હસ્તે વિજેતાઓને ટ્રોફી, મેડલ અને રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. आज हमारी जो कॉर्पोरेट टूर्नामेंट यूटीटी कॉर्पोरेट चैंपियनशिप हमारी आयोजित हो रही है, ખાસ કરીને 2 વર્ષ અમે નહોતા કરી શક્યા, તો અમારા પર બધા જ કોર્પોરેટના એટલા બધા ફોન આવતા હતા કે ભાઈ તમારે આપણી મોસ્ટ પોપ્યુલર ઇવેન્ટ છે, તમે ફરીથી ચાલુ કરો અને આ વખતે ગમે તેમ કરીને એનું આયોજન કરો. એટલે આપણે આપ જાણો છો વચ્ચે ટેબલ ટેનિસની આપણે WTT ઇવેન્ટ બધી ઘણી બધી ઇવેન્ટ હતી. એક આ સ્લોટની અંદર આપણે ટુર્નામેન્ટનું સારી રીતે આયોજન કરી શક્યા છીએ અને ખૂબ જ ટૂંકા ગાળામાં કરવા છતાં પણ 13 ટીમ, 11 મેન્સ અને 2 વુમેન્સની ટીમે પાર્ટિસિપેટ કર્યો છે. હમણાં ઇનામ વિતરણ બી આપ જોઈ શકો છો, ઇનામ વિતરણ બી થઈ ગયું છે એનું. અને પહેલી વખત એમ કહી શકાય કે બધી જ ટીમે એટલું સરસ પરફોર્મન્સ આપ્યું છે કે કોર્પોરેટ લેવલના ખેલાડીઓ પણ આટલું સારું રમે છે એ મને અત્યારે જોઈને મને ખૂબ આનંદ થયો કે રેગ્યુલર પ્લેયર તો રમતા હોય પણ કોર્પોરેટમાં પણ આટલું સારું ટેબલ ટેનિસ ચાલે છે, મને જોઈને ઘણો આનંદ થયો છે. મને યુટીટી કોર્પોરેટ ટેબલ ટેનિસ 2025-26 ખૂબ સરસ વાતાવરણમાં અને ખૂબ સારા ઉત્સાહ સાથે રમાઈ રહી છે. 11 ટીમોએ એમાં ભાગ લીધો છે અને આપણા વડોદરાના કોર્પોરેટ એમાં ખૂબ બળી ચડીને ભાગ લીધો છે અને રમ્યા છે સારી રીતે. તો એ બધાને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. અને કોર્પોરેટ લેવલના લોકો જ્યારે સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ લે તો પોતપોતાને ત્યાં પણ એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ ઊભો થતો હોય છે અને એ એમના વર્ક કલ્ચરમાં પણ બહુ સરસ કામ કરતો હોય છે. એટલે બધાને મારી શુભકામનાઓ, અભિનંદન ખૂબ ખૂબ. અને આપણા ત્યાં એમને આવવાનું ગમે છે, રમવાનું ગમે છે, એ અમારી ટીમનું પણ સદભાગ્ય છે. ટીટીએબી વડોદરા, MS યુનિવર્સિટી અને ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા આયોજિત આ ઇવેન્ટને ખૂબ ખૂબ મારી શુભકામનાઓ છે અને સતત ચાલતા રહે આવા કાર્યક્રમો એવી પણ શુભેચ્છા. લગભગ 11 ટીમ રમ્યા અને એમાં બધા જ કોર્પોરેટ્સમાંથી પોતપોતાના ખેલાડીઓ આવ્યા હતા અને 2 મહિલા ટીમ પણ હતી. આજે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે હોળીના તહેવારમાં ઉપયોગમાં લેવામાં આવતા ધાણી, ચના, ખજૂર અને ગોળ અને રહીને આરોગ્ય શાખા જાગ્યું છે અને આ તમામ વસ્તુઓના નમૂના લીધા છે. ત્યાં સુધીમાં તો શહેરીજનો આ તમામ ખાદ્ય ચીજો આરોગી લેશે. આરોગ્ય શાખાની ટીમ ચોખંડી ખાતે ચેકિંગ હાથ ધરવા માટે પહોંચી હતી. આરોગ્યની મોટી વાતો કરતું વડોદરાનું આરોગ્ય શાખા તહેવારને લઈને હવે માંડ ગણતરીના કલાક બાકી છે, ત્યારે વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવા માટે નીકળી પડે છે અને તેનો રિપોર્ટ 15 દિવસે આવતો હોય છે. ત્યાં સુધી તો શહેરીજનોએ ખાદ્ય ચીજો આરોગી લીધી હોય છે.
ત્યારે આવી કામગીરીને લઈને આરોગ્ય શાખાની જાણે મિલીભગત હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. સેમ્પલો સહિતના જે પેકેટો છે તેને ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ અત્યારે સતત આ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી આ પ્રકારે હોળી ધૂળેટી પર્વ છે અને તેને લઈને ચેકિંગ જગ્યા ઉપર અલગ અલગ ટીમો બનાવીને આ ચેકિંગ આ પ્રકારે હાથ ધરવામાં આવતું હતું. અને આજે હોળી પર્વનો દિવસ છે ત્યારે ચણા સહિતના સેમ્પલો અને હળદરના સેમ્પલો લેવામાં આવી રહ્યા છે. જે પ્રકારે છેલ્લા ઘણા દિવસોથી ધરી રહ્યું છે અને સતત છેલ્લા ઘણા દિવસોથી આરોગ્ય વિભાગ આ હોળી પર્વને લઈને આ ચેકિંગ હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે આપણે આજે વાડી વિસ્તારમાં જે ધાણી ચણા તેમજ ખજૂરની ઘઉંની સેવો જે ખાદ્ય પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે તે પેઢીઓનું ઇન્સ્પેક્શન તેમજ ત્યાંથી નમૂનો લેવાની કાર્યવાહી કરવામાં આવે છે. કયા કયા સેમ્પલ લેવામાં? આજરોજ ધાણી ચણા ખજૂર હાયડા ઘઉંની સેવો વગેરેના ખાદ્ય પદાર્થો નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવે છે. એમાં શું શંકા લાગતી છે? નેચરલ વસ્તુ છે પણ જે ખાદ્ય પદાર્થમાં વપરાય છે તેનું આપણે નમૂનો લઈને પૃથ્થકરણ અર્થે તો સેમ્પલ મોકલી આપીએ છીએ. કેટલીક વાર જે ખારા ચણા હળદરવાળા ચણા હોય છે તેમાં આપણે કેટલીક વાર અમને કલર જોવા મળેલ છે. જે હળદરનો ઉપયોગ કરવામાં આવે છે તે એ લોકો લાવે છે ત્યાંથી એમાં કેટલીક જગ્યાએ અમને કલરનો પણ નમૂનાના પરિણામમાં જોવા મળે છે. તે અંતર્ગત અમે ઇન્સ્પેક્શન અને નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવે છે. કયા વિસ્તારમાં અને કેટલી દુકાનોનું હાથ છે? આજરોજ વાડી વિસ્તારમાં લગભગ આ 5મી દુકાનનું આપણે ઇન્સ્પેક્શન કરી અને નમૂનાની કાર્યવાહી કરવામાં આવે છે. મોટા ભાગે આજે નાગરિકો ખરીદી કરતા હોય છે તો પાલિકા આજે કેમ જાગી? પાલિકા આજે નથી જાગી. છેલ્લા એક વીકથી અમારી આ ડ્રાઈવ ચાલુ છે અને તમામ એફએસઓએ તેમના જુદા જુદા એરિયા તેમને જે સોંપવામાં આવેલ એરિયામાં આ રીતે હોળી અને ધૂળેટી નિમિત્તે જે ખાદ્ય પદાર્થોનું વેચાણ છે તેનો નમૂના લઈ પૃથ્થકરણ કાર્યવાહી માટે મોકલી આપેલ છે. વાડી વિસ્તારમાં મેન્યુફેક્ચરિંગ પણ થાય છે દાણીનું જે ખારેસીનું જે ભઠ્ઠીઓ ચાલતી જી એમનું હમણાં લગભગ મહિના પહેલાં જ તેઓને ત્યાંથી આપણે ચણાના અને ખારેસીના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. જે ડ્રાઈવ અમને ગાંધીનગરથી આપવામાં આવેલ હતી. ઓકે, આનો જે આ તમે સેમ્પલ લીધા એનો રિપોર્ટ ક્યારે આવશે? રિપોર્ટ લગભગ 2 થી 3 દિવસમાં અમને મળી જશે. અને જે ઇન્સ્પેક્શન દરમિયાન અમને એવું લાગે છે કે ખરેખર અખાદ્ય જણાય છે, ખાવાલાયક નથી, તેનો અમે સ્થળ પર જ નાશ કરી અને તેમને તાત્કાલિક ધોરણે જાણ પણ કરીએ છીએ. કોઈ નાશ કર્યો? હજુ સુધી એવું કંઈક અમને હાથમાં જોવા મળેલ નથી. જો મળશે તો એનો અમે તાત્કાલિક ધોરણે નાશ પણ કરાવીશું. વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી મામલતદાર કચેરીમાં અધિકારીઓ હાજર ન હોવાને લઈને કામ માટે આવેલા અરજદારો અટવાઈ પડ્યા હતા. જિલ્લા કલેક્ટર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, છતાં પણ તમામ મામલતદાર કચેરીની અંદર એક પણ અધિકારીઓ જોવા મળ્યા ન હતા. તમામ અધિકારીઓ રજા ઉપર ઉતરી ગયા છે, ત્યારે એક જ અધિકારી કામ કરતા નજરે પડ્યા હતા, જેથી સરકારી કામ પર આવેલા અરજદારો અટવાઈ પડ્યા હતા અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
મીનાબેન અજય વ્યાસ. બેન તમે શું કામ કરો છો? બરોડા એકેડેમિક એસોસિએશનના 28મા વાર્ષિક ઉત્સવની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાતના મહામંત્રી વિશાલભાઈ પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં આ ભવ્ય વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહને શિક્ષણ ક્ષેત્રના વિશિષ્ટ યોગદાન બદલ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તો તમામ શિક્ષકોએ ઊભા થઈને તાળીઓના ગડગડાટ સાથે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ સ્વીકારતા દીપક શાહે જણાવ્યું હતું કે કટાઈને મરવા કરતાં કંઈક સારું કામ કરી મરવાનું વધારે પસંદ કરું છું. ત્યારે મને આજે આ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે, ત્યારે હું જીવનના અંતિમ શ્વાસ સુધી શિક્ષક તરીકે કામ કરતો રહીશ, તેમ દીપકભાઈ શાહે જણાવ્યું હતું. તો ઉપરાંત હસમુખભાઈ શાહ, સંતોષ માણેક, હસમુખભાઈ ખરાદીને પણ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યા હતા. તો વધુમાં એસોસિએશનના મહામંત્રી બલરામ ભટ્ટે જણાવ્યું હતું કે વડોદરાનું નામ ભારતભરમાં રોશન કરનાર વિરાજસિંહ સુનિલસિંહ રાહુલજીને તાજેતરમાં ગોવા ખાતે રાષ્ટ્રીય સ્તરે બોડી બિલ્ડિંગમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સફળ સંચાલન સંદીપ પાઠકે તમામને શારીરિક રીતે ફિટ રહેવા માટે રોજ 5000 પગલાં ચાલવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. કે શાલ હું લઈ રહ્યો છું, સન્માન હું લઈ રહ્યો છું, આપી તેઓ રહે છે પણ છુપાઈ રહ્યા છે. So I should call them first. Would you mind it? Thank you. Please come. Thank you, sir. રાકેશ સર અને સંદીપ સર. વિનંતી છે કે અને રિક્વેસ્ટ છે કે આજથી આપણે બધા 5000 સ્ટેપ ચાલીશું. દરેક પ્લેયરોને વિનંતી છે સ્ટેજ પાસે આવશે. જોરદાર ક્લેપિંગ થવી જોઈએ. તાળીઓ થવી જોઈએ અને જોરદાર થવી જોઈએ કે આપણામાંથી જ એક શિક્ષકનો પુત્ર આજે ઇન્ડિયા લેવલે નામ કર્યો છે. 100% સર. સમજો કે મેનેજર જ કહેવાય અને એ લેવલની જોબ. હવે તમે એક લેવલ પર હોવ એટલે તમે જ્યાં પણ જાઓ ત્યાં તમને તમારા જ લેવલના લોકો મળતા થાય. એક જણે એવું કીધેલું છે કે જો તમારે તમારું જીવન બદલવું હોય તો તમારા જે આપણી વચ્ચે ફેડરેશન એકેડેમિક એસોસિએશનના સેક્રેટરી વિશાલ પંડ્યા સર અહીંયા ઉપસ્થિત છે. હું વિશાલ પંડ્યા સરને કહીશ કે પ્લીઝ સર. આજે બરોડા એકેડેમિક એસોસિએશન જે શિક્ષકોનું સરસ મજાનું સંગઠન વડોદરામાં છે, એ સંગઠન દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ગુજરાતમાંથી પણ અમારા વિશાલભાઈ પંડ્યા ખાસ અહીંયા પ્રોગ્રામમાં પધાર્યા છે. મારું આજે આનંદ અને ગર્વનો વિષય એટલો છે કે આ બરોડા એકેડેમિક એસોસિએશને મને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપ્યો છે. કોઈપણ શિક્ષકના જીવનમાં આ પ્રકારનો એવોર્ડ એ ખૂબ મોટો એવોર્ડ કહેવાય. મને ગર્વ અને આનંદ એટલા માટે છે
કે હું નાનપણથી જ શિક્ષણ કાર્ય સાથે જોડાયેલો છું. મારા પિતાજી આંખે આંધળા હતા, દેખતા નહોતા, પણ છતાં એ સ્કૂલમાં ભણાવતા હતા, પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવતા હતા અને એ પણ પોતે ટ્યુશન કરીને અમારું જીવન ગુજારણ કરાવતા હતા. અને એટલે મારી ફેમિલીની જરૂરિયાત હતી એટલે મેં પણ હું 7મા ધોરણમાં ભણતો ને 6 ધોરણ સુધીના છોકરાઓને ભણાવતો, 8મા ધોરણમાં આવું તો 7 ધોરણ સુધીના છોકરાઓને ભણાવવું. આવી રીતે હું જ્યારે વિદ્યાર્થી હતો ત્યારથી જ આ ભણાવવાનું કાર્ય શરૂ કર્યું છે. આજે હું સિનિયર સિટીઝનની લાઇનમાં આવી ગયો છું, છતાં પણ મારું શિક્ષણ કાર્ય ચાલુ છે. આજે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પણ હું ભણાવું છું, સરદાર પટેલ યુનિવર્સિટીમાં પણ ભણાવું છું અને ઘણા બધા ટ્રેનિંગ પ્રોગ્રામ વગેરે હું કરી રહ્યો છું. શિક્ષણ કાર્ય સાથે હું સીધો સંકળાયેલો છું અને હું એવું ચોક્કસ માનું છું કે કટાઈને મરવું એના કરતાં ઘસાઈને મરવું સારું. અને મને આજે જે આ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપ્યો છે બરોડા એકેડેમિક એસોસિએશન, એના તમામ સભાસદો, એના તમામ હોદ્દેદારો, ખાસ કરીને અમારા પ્રમુખ વિપુલભાઈ, અમારા બલરામભાઈ ને બાકી બધા જ જે આખી ટીમ છે એ લોકોએ મારું ચયન કર્યું 4 શિક્ષકોનું અને જે એવોર્ડ આપ્યો છે એમના માટે હું ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરું છું. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં મતદાનના સમયને લઈને એક વિવાદ ઊભો થયો છે. વડોદરાની ઉમેદવાર નંબર 26 એડવોકેટ નિમિષા ધોત્રે મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરી મતદાન સમય અંગે લેવાયેલા નિર્ણય પર વાંધો નોંધાવ્યો છે. જાહેરનામા મુજબ ઓછા મતદારો ધરાવતા મથકો પર મતદાનનો સમય ઘટાડવામાં આવ્યો છે અને વધુ મતદારો ધરાવતા કેન્દ્રો પર સમય લંબાવવામાં આવ્યો છે, જેને લઈને ધોત્રે આ નિર્ણયને ભેદભાવપૂર્ણ ગણાવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર વકીલોને કોર્ટની કામગીરી અને મુસાફરીને કારણે સમયની મર્યાદા હોય છે, જેથી અલગ અલગ સમય નક્કી કરવાથી અનેક વકીલો મતાધિકારથી વંચિત રહી શકે છે તથા અંતિમ કલાકોમાં ગીચતા સર્જાઈ શકે છે. તેમણે નિર્ણયના કાનૂની આધાર અંગે સ્પષ્ટતા માંગતા તમામ મથકો પર એક સમાન મતદાનનો સમય રાખી ચૂંટણી પ્રક્રિયામાં ન્યાયીપણું અને પારદર્શિતા જાળવવાની માંગ કરી છે. હવે ચૂંટણી પંચ આ રજૂઆત પર શું નિર્ણય લેશે તે અંગે રાજ્યભરના વકીલ વર્ગોમાં ચર્ચા ચાલી રહી છે. મારું નામ નિમિષા ધોત્રે પટેલ, બરોડા બારમાં હું ટ્રેઝરર છું. વર્ષોથી ત્યાં જંગી બહુમતીથી જીતું હતું, પરંતુ હા આગામી ચૂંટણીમાં એક નોટિફિકેશન અગાઉ જાહેર કરી શકે, પરંતુ 2 દિવસ અગાઉ એક નવું નોટિફિકેશન એમના દ્વારા બહાર પાડવામાં આવેલ છે, જેમાં અલગ અલગ પોલિંગ સ્ટેશનમાં, અલગ અલગ તાલુકાઓમાં, અલગ અલગ જિલ્લાઓમાં ટાઈમિંગ ચેન્જ કરવામાં આવેલ છે. જેના કારણે હું એક અરજી ઇલેક્શન કમિશનને આપેલી છે, જેમાં મેં સ્પષ્ટપણે કીધું છે કે આ ભેદભાવભર્યું વલણ નહીં ચાલે. દરેક મતદાર એક સમયે ક્યારે પણ મતદાન કરી શકે છે. તો મારી નમ્ર અરજ છે ઇલેક્શન કમિશનરને કે મતદાનનો ટાઈમ દરેક જગ્યાએ સરખો હોવો જોઈએ. જેના કારણે એક અરજી આપેલી છે જે તેમને મળી ગયેલ છે અને હવે તેઓ તેના પર વિચારણા કરશે. મારી એમના જોડે અપેક્ષા છે કે તેઓ આ મારી અરજી પર વિચારણા કરે અને દરેકનો સમય સરખો રાખવામાં આવે. જેસી શાહ પરિવાર ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગજનો સાથે ધૂળેટી પર્વની આનંદમય ઉજવણી કરવામાં આવી હતી. જેસી શાહ ટ્રસ્ટ પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દિવ્યાંગ ભાઈ બહેનો સાથે રંગે રમતા સૌએ ખુશી વ્યક્ત કરી હતી અને ઉત્સાહભેર ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગજનોને કુદરતી રંગોથી ધૂળેટી રમાડવામાં આવી અને મીઠાઈ વહેંચીને તહેવારની ઉજવણી કરવામાં આવી. ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યું હતું કે સમાજના દરેક વર્ગને તહેવારોની ખુશીમાં સામેલ કરવાનો ટ્રસ્ટનો હેતુ છે. થોડી આ બાજુ ફરી ના સિગ્નલ
આજે ભારતમાં વિવિધ જગ્યાએ હોળીનું આયોજન કરવામાં આવે છે. એમાં આ જે જેસી શાહ સાહેબ અને અમિત શાહના પરિવાર દ્વારા સુંદર આયોજન કરેલું છે. દિવ્યાંગો માટે હોળીની ઉજવણી ખૂબ ગૌરવપૂર્વક અને લાગણીપૂર્વક હું સૌને અભિનંદન આપું છું. અને વિશ્વએ ખરેખર પ્રેરણા લેવી જોઈએ છે કે આવા દિવ્યાંગો જે નિસહાય છે એ લોકો સાથે આ હોળીનું આયોજન કરેલ છે. અને અમારી લાગણી એમની સાથે છે. ખૂબ શુભેચ્છાઓ. સુખ, સમૃદ્ધિ અને વિશ્વની તમામ ખુશીઓ મળે આ પરિવારને અમારી એવી લાગણીથી શુભેચ્છાઓ. આજે અમારી સંસ્થાની ઈસાઈ લાઇન ચેરિટેબલ ટ્રસ્ટ અને જેસી શાહ પરિવાર દ્વારા અંધજનો અને દિવ્યાંગો જોડે કમાટીવાગ ખાતે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી છે તથા તેમને ખજૂર, ધાણી અને ચણા તથા અન્ય ચીજવસ્તુઓનું વિતરણ કરી તથા તેમની સાથે ફૂલોથી હોળી રમીને ઉજવણી કરવામાં આવી છે. જે રીતે સેવા કાર્ય કરી રહ્યા છો, શું મેસેજ આપવા માંગશો વડોદરાવાસીઓને? દરેક જણે પોતાનાથી થાય એટલું સેવા કાર્ય કરવું જોઈએ અને આવા લોકો જે લોકોની જિંદગીમાં રંગ નથી એવા લોકો જોડે હોળીની પર્વની ઉજવણી કરીને એ લોકોની લાઈફમાં થોડો ઘણો આપણે રંગ એડ કરી શકીએ છીએ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.